બારડોલીમાં વર્ષ 2016માં બનેલા લૂંટ અને હની ટ્રેપના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાવથી ઝડપી પાડ્યો છે. આરોપી પ્રવીણ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ એક એનઆરઆઈ ફરિયાદીને મહિલાઓ મારફતે હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ તેને ખેતરમાં લઈ જઈ બોગસ પોલીસ તરીકે ઓળખ આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને તેની પાસેથી 10,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. મહત્વનું છે કે વર્ષ 2016માં ગુનો આચર્યો ત્યારે આરોપી પલસાણા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ગુનો કર્યા બાદથી આરોપી પોલીસથી બચવા પોતાના વતનમાં ખેતીકામ કરીને છુપાઈને રહેતો હતો. અંતે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને મહારાષ્ટ્રના જલગાવથી ઝડપી પાડ્યો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.